એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, આ કથા પાવન કરે છે. હું એવા લોકોના નામ આપું છું એટલે તમારે શીખવા નથી કે આટલા બધા લોકોને કથા પાવન કરે છે, આપણે પાપ કરવામાં વાંધો નહીં કાંઈ. અજાણતાથી આવી કોઈ ઘટના તમારાથી ઘટી ગઈ હોય તો તમને મુક્ત કરે છે. જાણી જોઈને પાપ કરો તો મુક્તિ નહીં. નહીં તો કાલ સવારે કોઈ બાર પાડશે, જિજ્ઞેશ દાદા શીખડાયું છે પાપ કરો અને કથા સાંભળીને ધોઈ નાખો. પાપ કરાય અને પાપ કરો તો પુણ્ય મળે. પાપ કરો તો પ્રભુજી મળે. એટલે કહું છું પાપ કરો. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે પુણ્ય હોય, પાપ કરે મુક્તિ મિલે, इसलिए पाप करो सब कोई. તમને થશે કે આને બપોરનું કંઈક જેડું લાગે છે. પાપ કરવાથી ભગવાન મળે? પાપ કરવાથી પુણ્ય થાય? પાપ કરવાથી માણસને મુક્તિ મળે? પાપમાંથી મુક્ત થવા માટે તો ભક્તિ કરવા બેઠા છીએ. અને આવું કેમ શીખડાવાય છે? પણ પાપ કરે પ્રભુજી મિલે. આગળ શબ્દ પાપ છે, પણ પાપ શબ્દમાં પા અને પછીનો પ એને બેને છૂટો કરીને જે બીજો પ છે એને જે પાછળનો જે શબ્દ કરે છે એને હારે ભેગો કરી દો. પા પકરે પ્રભુજી મિલે, પાપ કરે પુણ્ય હોય, પાપ કરે મુક્તિ મિલે, इसलिए पाप करो सब कोई. સમજાણું? હજી તમારી મુંડી હલી નહીં. ન સમજાણું ને? મારે બ્લેકબોર્ડ રાખવું પડશે. હારે ભાઈ એ છોકરા કેમ ગયો? ઓલો મોટો શૂટિંગ વાળો કેમેરા વાળો કેમ ગયો? કેમ ગયો? કે તને અહીંયા મારો દીકરો અહીંયા ઉપર હાલ, તારું કામ પડ્યું છે. નથી ઓલો રામા મંડળમાં આવતું ફલાણા બોલાવે ફલાણા આવજો એમ. આ બતાય જો તમે ટીવીમાં જોજો, મારી હમું નહીં. આ છે ને આ પા આ પકરે પંક્તિ આમ છે. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે પ્રભુજી મિલે. તો લોકો ખોટું વાંચે, આવું કઈ પાપ કરે પ્રભુજી મિલે. પછી લખ્યું પા પકરે પ્રભુજી મિલે. પા એટલે પગ, પકડે એટલે પકડવાનું. પાપ પકડો, પા એટલે કે પગ પકડો તો પ્રભુજી મળે. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે પુણ્ય હોય, પાપ કરે મુક્તિ મિલે, इसलिए पाप करो सब कोई. સમજાણું આવું તમને? અને હવે નો સમજાણું તો હવે હું નહીં સમજાવું. પછી સમજાવવાની લિમિટ હોય ને કાંઈક. તમારે સમજવું જ નથી. કાયેન વાચા મનસાપી પાતકમ. ભગવાન વ્યાસ કહે છે, જે દુષ્ટો હંમેશા હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કરે છે, નિત્યમ પ્રકુર્વંતી શઠા હઠે નયે.
નિત્ય દુષ્ટો પાપ કરતા હોય, બીજાઓના ધનથી પરસ્વ પુષ્ટા મલિના દુરાશયા. બીજાના ધનથી જે માણસ પુષ્ટ બન્યો છે, જે માણસ મનનો મેલો છે, દુષ્ટ આશયના છે, તેવા લોકો પણ સપ્તાહ યજ્ઞેન કલો પુનંતિ તે. એવા માણસો પણ જો આ 7 દિવસની કથા ભાવ સહિત સાંભળે તો માણસ એને પવિત્ર બનાવે છે, કથા એને પવિત્ર બનાવે છે. એટલા માટે આ ભાગવતની કથા સાંભળો, ભાગવતનો પાઠ કરો, પ્રભુનું નામ લો. તમે કારણ કે ભાગવતે આજ્ઞા કરી છે કે નિત્ય પાઠ કરવાનો. કેટલા શ્લોકોનો પાઠ કરવાનો? શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ પઠસ્વ સ્વમુખેનૈવ યદિચ્છસી પરામ ગતિમ. ભાગવતના મહાત્મ્યના 3જા અધ્યાયનો 33મો શ્લોક છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ. જે માણસ પોતાના મોઢે રોજ ભાગવતનો એક શ્લોક ખાલી વાંચે, શ્લોકાર્ધમ, કાં તો એક શ્લોક વાંચે કાં તો અડધો શ્લોક વાંચે, અને કદાચ અડધો શ્લોક વાંચવાનો તમારી પાસે સમય ન હોય, કારણ કે આપણે બિઝી જેટલા છીએ. એક શ્લોક વાંચો અથવા અડધો શ્લોક વાંચો, અને અડધોય નો વાંચવાનો ટાઈમ હોય તો અડધાનો અડધો શ્લોક પાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ. નિત્ય જો ભગવાન ભાગવતજીનો આ શ્લોક વાંચવામાં પોતાના મોઢેથી પઠસ્વ સ્વમુખે નેવ, પોતાના મોઢેથી નિત્ય જો માણસ અડધાનો પણ અડધો શ્લોક, એક ઘડી આધી મેં પુનિયાદ, એક ઘડી નહીં તો અડધી ઘડી, અડધી નહીં તો અડધાની પણ અડધી, જે માણસ ભગવાનની આ ભાગવતજીની આ મહાગ્રંથનો અડધો શ્લોક, અડધાનો અડધો શ્લોક પણ વાંચે, એવા લોકોને પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે. સાથે બીજું કહ્યું, શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતમ ચયઃ નિત્યમ પુણ્યમવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયો. જે માણસ નિત્ય માટે એક શ્લોક, અડધો શ્લોક અથવા અડધાનો અડધો શ્લોક પણ રોજના માટે વાંચે, એવા માણસને બીજું શું મળે? તો કહે છે કે નિત્યમ પુણ્યમ વાપનોતિ. રોજના માટે માણસ જો એક એક શ્લોકનો પાઠ કરે તો રાજસૂયાશ્વમેધયો, રાજસુ યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞનું ફળ એને એક શ્લોક વાંચવાથી મળે છે. હવે આટલો સહેલો ઉપાય કોણ બતાવે આપણને? બાકી અશ્વમેધ અને રાજસુ યજ્ઞ કરી જુઓ, કેટલી સંપત્તિ વાપરવી પડે ત્યારે એક યજ્ઞ થાય. એના બદલે ભાગવતજીનો અડધો શ્લોક વાંચો તોય તમને રાજસુ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. શું કામ ન વાંચીએ? તમને બધાને મારી પ્રાર્થના છે, નિત્યના માટે 4 શ્લોક ભાગવતજીના, જે મૂળ ભાગવત છે, ચતુશ્લોકી ભાગવત, એ ચતુશ્લોકી ભાગવતનો નિત્ય પાઠ કરો. તમે આ કથા કીર્તનની બુકમાં પેજ નંબર 102
એટલે કે 102. આ 4 શ્લોક મેં આપ્યા છે. આ 4 શ્લોક એટલે મૂળ ભાગવત 4 શ્લોકોનું હતું, ભગવાન નારાયણના મુખમાંથી પ્રગટ થયેલું. આ 4 શ્લોક સ્વયં ભગવાન નારાયણે પ્રગટ કર્યા. એણે બ્રહ્માને આપ્યા, બ્રહ્માએ નારદને આપ્યા, નારદે ભગવાન વ્યાસને આપ્યા, અને એ વ્યાસે આ 4 શ્લોકમાંથી વિસ્તાર કરી અને આ 18,000 શ્લોકનું ભાગવત બનાવ્યું. હવે તમે વિચાર કરો, વ્યાસની બુદ્ધિ કેટલી મોટી હશે કે આ 4 શ્લોકમાંથી 18,000 શ્લોક બનાવ્યા. આપણે એક શેરડીના હાઠામાંથી 3 નથી બનાવતા, આને 4ના 18,000 બનાવ્યા. અને એટલા માટે જ એનું નામ વ્યાસ પડ્યું છે. વેદોનો વિસ્તાર કર્યો. તો જે માણસ 18 શ્લોકનો પણ પાઠ કરે એને રાજસુ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો તમે નિત્ય જો ચતુશ્લોકી ભાગવતનો પાઠ કરો તો તમારું શું મંગળ ન થાય સંસારમાં.